ચાલતી ટ્રેનમાં ચડવું અને ચાલતી ટ્રેનમાંથી ઉતરવું ગુનો તો છે જ, પરંતુ ઘણા લોકો એવા હોય છે જે તેની પરવા કરતા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. સદનસીબે કેટલાક બચી જાય છે કે બચાવી લેવામાં આવે છે. આપણી સામે અવારનવાર આવી ઘટનાઓના વિડીયો સામે આવી ચૂક્યા છે, જેમાં રેલવે સ્ટેશન પર તૈનાત રેલવે પોલીસના જવાનો મુસાફરીનો જીવ બચાવતા હોય છે. જ્યારે આવું જ વધુ એક કિસ્સો સુરત રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે. સુરતમાં પ્લેટફોર્મ પર ટ્રેન આવે છે ત્યારે ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અનેકવાર દુર્ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આવી જ એક દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસના એએસઆઈ દ્વારા વૃદ્ધ દંપતીનો જીવ બચાવ્યો હતો. ઘટના સુરત શહેરના રેલવે સ્ટેશન પર બની હતી, જ્યારે ચાલતી ટ્રેનમાં ચડતી વખતે દંપતી ફસડાઈ પડ્યું હતું. અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસના એએસઆઈની નજર ગઈ હતી અને તેમણે દોડીને દંપતીનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. આરપીએફ વેસ્ટર્ન રેલવે દ્વારા પોલીસના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આરપીએફ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વિડીયો 11મી ફેબ્રુઆરી વર્ષ 2024નો છે. બપોરના સમયે એક વૃદ્ધ દંપતી રેલવે સ્ટેશને પહોંચે છે અને અચાનક જ ચાલતી ટ્રેનમાં બેસવા માટે પ્રયાસ કરે છે. આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા હોય છે. ચાલતી ટ્રેન દરમિયાન પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતીને જોઈને અન્ય લોકોના જીવ પણ અદ્ધર થઈ જાય છે. ત્યારે દેવદૂત બનીને એએસઆઈ ઇસરાર બેગ ત્યાં પહોંચે છે અને બંનેને બચાવી લે છે. પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતીને જોઈ એએસઆઈ ઇસરાર બેગ તરત જ તેમને કાઢવા માટે પ્રયત્ન કરે છે અને મુસાફરો પણ મદદ માટે આવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. આરપીએફના જવાન જેવું બોરીવલી ઝોનના આ વૃદ્ધ દંપતીને એએસઆઈ ઇઝરાર બેગે પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતપૂર્વક બચાવી લીધું છે. જો સમયસર એએસઆઈ ઇઝરાર બેગ ત્યાંથી પસાર ન થયા હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત. એએસઆઈ અને રેલવે પોલીસ હંમેશાથી લોકોને આવી બાબતમાં સતર્ક રહેવા જણાવે છે અને ચાલતી ટ્રેનમાં પોતાનો જીવ જોખમમાં મૂકી ન ચડવા માટે વિનંતી પણ કરતી હોય છે. ત્યારે મુસાફરોએ પણ આવી ઘટનાઓથી બોધપાઠ લેવો ખાસ જરૂરી છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.